નમસ્કાર મિત્રો, હમણાં અમારી કોલેજમાં ઉત્તરાયણ પહેલાં બધા ડેઝ ચાલુ હતા. તેમાં વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરેલું હતું. વક્તૃત્વ સ્પર્ધાના વિષયો હતા કે આશા, પોઝિટિવ એટલે હકારાત્મક વિચારો, સ્ત્રી સશક્તિકરણ, આ બધા વિચારો હતા. તે એક છોકરીએ ભાગ લીધો હતો. તે મારી જોડે આવી કે વ્યમ મને કંઈક નારી સશક્તિકરણ વિશે કંઈક કે મને કંઈક પાયો હાલ. તે મેં કીધું તારે કેવું કરવું છે, કોમેડી કે આમ પેલું એ ટોન્ટ મારતા હોય એવું? તો કે ના, નોર્મલ જ. મેં કીધું ઓકે. બીજા દિવસે મેં કીધું જો આપણી અત્યાર સુધીની જે સિરિયલો બની ને એ બધી નારી સશક્તિકરણના બેઝ પર જ બની છે. સૌથી પહેલી જોવા જઈએ તો બા બહોર બેબી. એમાં પેલો બા એવો ડેન્જર બતાવે છે અને એમાં એમના હસબન્ડનું કંઈ જ ન ચાલતું હોય, બધા નિર્ણય બા જ લેતા હોય. બીજી વાત કરીએ તો સાથ નિભાના સાથિયા, કોકિલાબેન. એમનો એંગ્રી ફેસ તો જુઓ. અને શું ચાલે શું પેલા પરાગભાઈનું? કાંઈ નહીં. એમના હસબન્ડનું નામ પરાગભાઈ બતાવ્યું એમાં. પછી એક હતી એક દૂસરે સે કરતે હૈ પ્યાર હમ. એમાંય કુટુંબને સંયુક્ત રાખે, નારી સશક્તિકરણ. નારી કુટુંબને ભેગું રાખે પણ ચાલતું નારીનું જ હોય. પેલા ભાઈનું બચારાને કોઈ લેવા જેવા જ ન હોય. પછી છેલ્લે દિયા ઓર બાતી હમ. એક લંગડી એક કાણી રે મેં એકલી શાણી, કિસ કિસને સંભાળો મારા ઠાકોરજી. હા, આપણા ભાભોનો સ્લોગન હતું તકિયા કલામ. એમાં પેલા હું ભાભસા કોક રાઠી જતા એ ભાઈએ એમાં રાઠી બતાવ્યા હતા. એ ભાઈનું કોઈ ના ચાલે. એ બસ પિન પડ્યા હોય કાં તો એમને પડ્યા હોય, કોઈ એનું મહત્ત્વના નિર્ણય એમનું કોઈ યોગદાન નહીં. એટલે મેં કીધું તું ખાલી આ બધાનું એનાલિસિસ કર, આપણી જે સિરિયલો છે એનું. તો એ કીધું તું સારામાં સારું પ્રદર્શન કરીશ, પરફોર્મ કરીશ. તે પહેલીને આઈડિયા સારો લાગે એને કર્યું. તમે મોંચો નહીં, એનો પહેલો નંબર આવે. એટલે આવું જ મારા જોડે ઘણું જ્ઞાન છે, આમ ટ્વિસ્ટ ટાઈપનું જ્ઞાન. લેવા માટે સબસ્ક્રાઈબ કરો. ફની મેન. જય હિન્દ, જય ભારત.